મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર સુધી આપણે ગ્રેગર જોન મેન્ડલનો જે લો ઓફ ડોમિનન્સ હતો તેના કેટલાક એક્સેપ્શન્સ જોયા, જેમાં મેઇનલી આપણે કોડોમિનન્સ અને ઇનકમ્પ્લીટ ડોમિનન્સ પર ડિસ્કશન કર્યું હતું. આજે હજુ એક લો ઓફ ડોમિનન્સનું એક એક્સેપ્શન જોવાના છીએ અને તે છે પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોપી આ ઘટનાને પ્લિયોટ્રોપિઝમ પણ કહેવાય છે. પ્લિયોટ્રોપી જે છે તેના માટે જવાબદાર જીન અથવા જનીન જે છે તેને કહેવાય છે પ્લિયોટ્રોપિક જીન, પ્લિયોટ્રોપિક જનીન. હવે આ પ્લિયોટ્રોપી શું છે? પ્લિયોટ્રોપી એક એવી ફિનોમિનન છે, એક ઘટના છે કે જેની અંદર એક જે જનીન છે એ એક કરતા વધારે કેરેક્ટર્સ અથવા લક્ષણ જે છે તેને કંટ્રોલ કરે છે. અકોર્ડિંગ ટુ મેન્ડલ્સ લો, મેન્ડલે શું કહ્યું હતું કે each genetic character is controlled by a pair of unique discrete factor. એટલે કે જનીનોની એક જોડ વડે અથવા કારકોની એક જોડ વડે કોઈ પણ જનીનિક લક્ષણ જે છે એ નિયંત્રિત છે. પરંતુ અહીંયા આપણે એવું સમજવાના છીએ કે એક જે જનીન છે એક કરતા વધારે કેરેક્ટર્સ સાથે ડીલ કરે છે, એટલે કે એક કરતા વધારે લક્ષણોનું નિયમન કરે છે. તો ચાલો તેને ડિફાઇન કરીએ કે પ્લિયોટ્રોપી ઇઝ અ ફિનોમિનન. ફિનોમિનન એટલે કે પ્લિયોટ્રોપી શું છે? એક ઘટના છે, એક બાબત છે. પ્લિયોટ્રોપી ઇઝ અ ફિનોમિનન in which a single gene can express, a single gene can exhibit, single gene can exhibit more than one phenotypic expression. એટલે કે એક એવી ઘટના છે પ્લિયોટ્રોપી કે જેમાં સિંગલ જીન જે છે, સિંગલ જીન કેન એક્ઝિબિટ મોર ધેન વન ફિનોટિપિક એક્સપ્રેશન. આ જ સેન્ટેન્સને આપણે એવું લખી શકીએ કે સપોઝ આ એ જીન છે અથવા એક સિંગલ જીન છે, ઇટ કેન એક્ઝિબિટ મલ્ટિપલ ફિનોટિપિક એક્સપ્રેશન. મલ્ટિપલ ફિનોટિપિક એક્સપ્રેશન. હવે આ મલ્ટિપલ એટલે ઘણી બધી, અને ફિનોટિપિક એક્સપ્રેશન્સ જે છે, ફિનોટિપિક એક્સપ્રેશન્સ એ આગળના લેક્ચરમાં આપણે બહુ વખત ડિસ્કસ કર્યું છે કે એક કરતા વધારે ફિનોટાઇપિક એટલે સ્વરૂપ પ્રકાર જે છે એ જોવા મળતા હોય. સાદું એક્ઝામ્પલ લઉં કે આ એક જીન જે છે એ જીન એ ફર્સ્ટ કેરેક્ટર, સેકન્ડ કેરેક્ટર, થર્ડ, આમ 1 2 3 4 એક કરતા વધારે લક્ષણોનું જ્યારે કંટ્રોલ કરતું હોય અથવા તેના પર અસર કરતું હોય ત્યારે આ જે જીન છે તેને આપણે કહીશું પ્લિયોટ્રોપિક જીન. અને આ જીન વડે અથવા તો એના થ્રુ આ મલ્ટિપલ ફિનોટિપિક રિપ્રેઝન્ટેશન અથવા એક્સપ્રેશન્સ થવાની જે ફિનોમિનન છે તેને આપણે કહીશું પ્લિયોટ્રોપી. તો પ્લિયોટ્રોપી થવાનું રીઝન શું? ગ્રેગર જોન મેન્ડલ જે છે એ તો એવું માનતા હતા કે એક લક્ષણ જે છે તેનું નિયમન કારકોની એક જોડ કરે, બસ, બીજી કોઈ વાત નહીં. એક લક્ષણનું નિયમન કારકો અથવા તો ફેક્ટર્સ, યુનિક ડિસ્ક્રીટ ફેક્ટર, a pair of unique discrete factor controls one character or one genetic expression. તો અહીંયા ગ્રેગર જોન મેન્ડલ જે છે તેનું એ જે તારણ હતું એ ખોટું પડે છે. પ્લિયોટ્રોપીની અંદર શું થાય છે કે એક જ જીન એક કરતા વધારે કેરેક્ટરિસ્ટિક્સ જે છે તેને કંટ્રોલ કરે છે. હવે ક્વેશ્ચન એ છે કે આ પ્લિયોટ્રોપિક જીન છે તો એ એવી કઈ મિકેનિઝમને ફોલો કરે છે કે જેના કારણે તે એક કરતા વધારે કેરેક્ટર્સને કંટ્રોલ કરી લે છે? તો આ સિંગલ હવે છે તો એ પ્લિયોટ્રોપિક જીન જે છે એ ડીએનએ નું એક સેગમેન્ટ જ છે કે જે પોતે શું બનાવશે, કંઈક મેસેન્જર આરએનએ બનાવશે અને મેસેન્જર આરએનએ માંથી કંઈક પ્રોટીન બનશે. આ પ્રોટીન ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ તરીકે વર્તે છે અને કોઈક કેરેક્ટરિસ્ટિક્સ જે છે તેના ઉપર અસર કરે છે અને એ અસરના લીધે આપણને જે ફિનોટાઇપિક એક્સપ્રેશન્સ જે છે એ જોવા મળે છે. તો આ રીતે આ જીન જે છે એક્સપ્રેસ થતું હોય. મોસ્ટલી એવું થતું હોય, બીડલ અને ટેટમને યાદ કરીએ તો સાયન્ટિસ્ટ બીડલ અને ટેટમે પોતાના એક્સપેરિમેન્ટ્સ પરથી એવું કહ્યું હતું, વન જીન વન એન્ઝાઇમ, એટલે કે એક જે જનીન છે એ એક જ ઉત્સેચક બનાવી શકે, એક કરતા વધારે બનાવી શકતો નથી.
જ્યારે પ્લિયોટ્રોપી એક એવી મિકેનિઝમ છે કે સીધી વાત છે કે જો વન જીન વન એન્ઝાઇમના અકોર્ડિંગ આપણે એ સાચું સ્વીકારીએ તો એક જનીન એક જ ઉત્સેચક બનાવે ને એક ઉત્સેચક એક જ પ્રક્રિયાને પ્રમોટ કરે અથવા તો તેને ઇન્હિબિટ કરતું હોય તો તેના કારણે આપણને એક જ ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક્સ દેખાય. પરંતુ પ્લિયોટ્રોપિઝમની અંદર જે પ્લિયોટ્રોપિક જીન્સ છે એ તો આવું કરવાને બદલે શું કરે છે? મલ્ટિપલ ફિનોટિપિક એક્સપ્રેશન્સ એટલે કે એક કરતાં વધારે સ્વરૂપ પ્રકાર દર્શાવે છે અથવા તેના ઉપર અસર કરે છે. તો ચાલો સમજીએ આના પાછળની મિકેનિઝમ શું છે. પ્લિયોટ્રોપિક જીન અથવા પી જીન જે છે, પ્લિયોટ્રોપિક જીન જે છે તેઓ એક મિકેનિઝમને ફોલો કરે છે. હવે કઈ મિકેનિઝમ છે, કઈ પ્રોસેસ અથવા કઈ બાબતને અનુસરે છે ને જેના કારણે એક કરતાં વધારે લક્ષણો ઉપર તેની અસર થાય છે. તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ પ્લિયોટ્રોપિક જીન્સ જે છે દે કેન અફેક્ટ મેટાબોલિક પાથવેઝ. મેટાબોલિઝમ પરથી શબ્દ છે મેટાબોલિક, ચયાપચયને લગતું, ચયાપચયિક પથ, metabolic pathways, and that's why they can control or express more than one phenotypic expression. હવે metabolic pathways જે છે શું છે? ચયાપચયિક પથ છે. આ પાથવે અથવા પથ આવે છે ને ત્યાં તમારે એવું સમજવાનું છે કે મેટાબોલિક પાથવે જે છે એ સેવરલ જે પ્રોસેસીસ છે તેનું કોમ્પ્લેક્સ છે. સ્ટેપ બાય સ્ટેપ થતી ઘણી બધી પ્રોસેસ છે અને તેના અંતે કંઈક મેજર જે પ્રોડક્ટ છે એ બનતી હોય. ફોર એક્ઝામ્પલ, તમે 11th સ્ટડી કરી ચૂક્યા છો ગ્લાયકોલાઇસિસ. ગ્લાયકોલિસિસ કહો અથવા ગ્લાયકોલાઇસિસ કહો. ગ્લાયકોલિસિસ શું હતું? ગ્લુકોઝના જે 6 કાર્બન વાળો જે મોલેક્યુલ હતો તેમાંથી પાયરુવિક એસિડના 2 મોલેક્યુલ્સ બનતા હતા. તો આ પ્રોસેસને આપણે ગ્લાયકોલિસિસ કીધું, સ્પ્લિટિંગ ઓફ ગ્લુકોઝ ઇન્ટુ 2 મોલેક્યુલ્સ ઓફ પાયરુવિક એસિડ. બટ એ ડાયરેક્ટ થઈ જતું હતું? ડાયરેક્ટ ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનતો હતો? ના. સ્ટેપ બાય સ્ટેપ પહેલા ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, પછી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એમ વારાફરતી પ્રોસેસીસ થઈને છેલ્લે આપણને આપણી મેઇન પ્રોડક્ટ એટલે કે પાયરુવેટ મળતો હતો. સિમિલરલી આ પ્લિયોટ્રોપિક જીન્સ જે છે એ આવા કોઈ સ્ટેપ બાય સ્ટેપ થતા જે મોટા ચયાપચયના પથ છે એટલે કે મેટાબોલિક પાથવેઝ છે તેને કંટ્રોલ કરતા હશે. અને તેના લીધે શું થતું હશે કે આવા મેટાબોલિક પાથવેઝને કંટ્રોલ કરતી વખતે during the formation of one product, several another products may be several or more or one another products may be obtained indirectly. આનું મિનિંગ શું લઈ શકીએ આપણે? હું તમને સાદું ઉદાહરણ આપું કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનાવીએ છીએ તો એ ડ્યુરેશનમાં ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ કેમ બને છે? એના રસ્તામાં આવે છે. મતલબ કે એ પ્રોસેસ થતી હતી તેની વચ્ચે એ મિકેનિઝમની અંદર એક સ્ટેપ છે. સિમિલરલી અહીંયા પણ એવું જ થતું હશે કે પ્લિયોટ્રોપિક જીન જે છે એ કોઈ મેટાબોલિક પાથવેઝને રેગ્યુલેટ કરીને કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ બનાવવા માટે જ્યારે ટ્રાય કરે છે ત્યારે એ સ્પેસિફિક પ્રોડક્ટ બનાવતી વખતે વચ્ચે કોઈ પ્રોસેસ થઈ જાય છે અને તેના લીધે કોઈ બીજી પ્રોડક્ટ પણ મળે છે. આ બીજી પ્રોડક્ટ્સના લીધે આપણને એક કરતાં વધારે ફિનોટાઇપિક એક્સપ્રેશન્સ જોવા મળે છે. તો આ થઈ ગઈ ફિનોટાઇપિક એક્સપ્રેશન્સ થવા માટેની મેઇન મિકેનિઝમ અથવા કોઝિસ. ફરીથી યાદ કરીએ કે પ્લિયોટ્રોપી is a phenomenon in which single gene can exhibit multiple phenotypic expressions. મલ્ટિપલ ફિનોટાઇપિક એક્સપ્રેશન્સ એટલે એક કરતાં વધારે સ્વરૂપ પ્રકાર જે છે અથવા સ્વરૂપના ફેરફારો જે છે, સ્વરૂપલક્ષી જે લક્ષણો છે તેને કંટ્રોલ કરે છે. તો પ્લિયોટ્રોપિક જીન જે છે તેને આપણે પી જીન તરીકે રેપ્રેઝન્ટ કરીએ તો પ્લિયોટ્રોપિક જીન જે છે તેને એક કોઈક સ્પેસિફિક મિકેનિઝમને અનુસરે છે. આ મિકેનિઝમમાં આપણે શું કીધું કે પ્લિયોટ્રોપિક જીન્સ કેન અફેક્ટ મેટાબોલિક પાથવેઝ. તેઓ ચયાપચયના પાથવે અથવા પથને અનુસરતા હોય, તેને કંટ્રોલ કરતા હોય અને આવું કરતી વખતે ક્યારેક તેઓ મુખ્ય નિપજ એટલે કે જે મેઇન પ્રોડક્ટ બનાવવા માટે કંઈક પ્રોસેસ કરી રહ્યા છે
અને સાયમલ્ટેનિયસલી એ ડ્યુરેશનમાં કંઈ બીજી પ્રોડક્ટ્સ બી બની જાય છે અનએક્સપેક્ટેડ, જાતે જ નેચરલી આવું થઈ જાય છે, જેના કારણે એક જીનના લીધે એક કરતાં વધારે ફિનોટાઇપિક એક્સપ્રેશન્સ જોવા મળે છે. તો આ પ્લિયોટ્રોપી જે છે તેને ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. ચાલો તો સમજીએ. પ્લિયોટ્રોપીનું એક્ઝામ્પલ લઈએ તો પ્લાન્ટ્સમાં અ જીન ઓફ કોટન પ્લાન્ટ, જીન ઓફ કોટન પ્લાન્ટ, કોટન પ્લાન્ટ જે છે તેની અંદર એક જનીન છે કે જે કોટન પ્લાન્ટની અંદર એક કરતાં વધારે જે કેરેક્ટરિસ્ટિક્સ છે એટલે કે ફિનોટાઇપિક એક્સપ્રેશન્સ છે જેને કંટ્રોલ કરે છે અથવા રેગ્યુલેટ કરે છે. સો કેટલી કેરેક્ટરિસ્ટિક્સ જે છે તેને એ એક્સપ્રેસ કરે છે. તો સમજીએ. અ જીન ઓફ કોટન પ્લાન્ટ જે છે it is responsible for the expression of lint of fibers, lint of fibers. ત્યાર પછી બીજું કેરેક્ટરિસ્ટિક છે size of cotton ball, size of cotton balls, number of ovules, અંડકોની સંખ્યા, seed viability, viability of seeds, and plant or stem height. આટલી કેરેક્ટરિસ્ટિક્સ એક જ જે જીન જે છે પ્લિયોટ્રોપિક જીન છે એ આટલા બધા કેરેક્ટર્સ માટે રિસ્પોન્સિબલ છે. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લિંક્ડ ઓફ ફાઇબર્સ? આ લિંક્ડ ઓફ ફાઇબર્સ જે છે તેનો મીનિંગ શું છે? કોટન્સની અંદર સેવરલ એક્સપેરિમેન્ટ્સ પરથી એવી વેરાયટીઝ બની છે ખાસ કરીને ઇન્ડિયામાં કે જેમાંથી એ કોટનના ફાઇબર્સ એટલે કે એના તાતણા જે છે તેની લંબાઈ વધારી શકાય. લાંબા તંતુ. શા માટે? આ લાંબા તંતુઓ જે છે તેના ઉપર ફેબ્રિક બનવાની પ્રોસેસ થઈ અને પછી આ લાંબા જે ફાઇબર્સ છે એ અરેન્જ થઈ અને તેમાંથી આપણે કોટન જે છે ફેબ્રિક જે છે કાપડ જે છે એ બનાવીએ છીએ. તો સિંગલ જીન ઓફ કોટન પ્લાન્ટ કેન કંટ્રોલ લિંક્ડ ઓફ ફાઇબર્સ એટલે કે ફાઇબર્સ અથવા કોટનના જે કપાસના જે રૂના તાતણા છે તેની લંબાઈનું નિયમન કરે છે. આટલું જ નહીં, લંબાઈનું નિયમન કરવાની સાથે સાઇઝ ઓફ કોટન બોલ્સ, રૂનું જે પૂમડું છે તેની સાઇઝનું નિયમન કરે છે. એટલે કોઈ કપાસની અંદર ફ્રૂટ સાઇઝ મોટી હશે, તેનું ફળ જે છે એ મોટું હશે અને પછી તે બસ્ટ થશે, ફાટશે ત્યારે તેમાંથી જે પેલું કોટન બોલ બનશે એ નાનું હશે કે મોટું હશે કે ઇન્ટરમીડિયેટ હશે એ બાબતનું કંટ્રોલ પણ આ લિંક્ડ માટે રિસ્પોન્સિબલ જીન હતું. એ જ નક્કી કરે છે કે કોટન બોલની સાઇઝ શું હશે, રૂના પૂંપડાની સાઇઝ શું હશે. ધેન આફ્ટર નંબર ઓફ ઓવ્યુલ્સ, ઓવ્યુલ્સ એટલે કે અંડકોની સંખ્યા. અંડકોની સંખ્યા તમે ભણી ચૂક્યા છો રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સમાં કે દરેક વનસ્પતિની અંદર અંડકોની સંખ્યા અલગ અલગ હોય છે. જરાયુ વિન્યાસ પણ તમે ભણ્યા છો તો એ આપણે ડિસ્કસ નથી કરતા અત્યારે. સીડ વાયેબિલિટી, વાયેબિલિટી અથવા બીજ જે છે તેની વાયેબિલિટી મતલબ સીડ જે છે એ કેટલો ટાઈમ જીવંત રહેશે. આપણે સીડ્સને સ્ટોર કરીએ છીએ તો કેટલા વર્ષ સુધી અથવા કેટલા મહિના સુધી અથવા કેટલા ડેઝ, કેટલા દિવસ સુધી એ સારું રહેશે, કેટલો ટાઈમ તમે તેને કલ્ટિવેટ કરશો અને હેલ્ધી પ્લાન્ટ તેમાંથી જર્મિનેટ થશે. એ થઈ ગઈ સીડની વાયેબિલિટી. ધેન આફ્ટર પ્લાન્ટ્સ અથવા સ્ટેમ હાઇટ, તો જે તે કોટન પ્લાન્ટ છે એની હાઇટ કેટલી થશે એનું કંટ્રોલ પણ આ જ જીન કરે છે. સો ધીસ ઇઝ a very good example of pleiotropic gene. Pleiotropism એક એવી ફિનોમિનન હતી કે જેમાં સિંગલ જીન કેન એક્ઝિબિટ મલ્ટિપલ ફિનોટિપિક એક્સપ્રેશન. તો આ થઈ ગયા આપણા મલ્ટિપલ એટલે કે ઘણા બધા, ફિનોટાઇપિક એટલે સ્વરૂપલક્ષી એક્સપ્રેશન્સ, સ્વરૂપલક્ષી જે એક્સપ્રેશન્સ હતા એનું કંટ્રોલ કરતું આ કોટનનું એક જીન છે. 1 2 3 4 5 5 કેરેક્ટરિસ્ટિક્સ અથવા 5 ફિનોટાઇપ્સ માટે રિસ્પોન્સિબલ છે. જેમાંનું મેઇન કેરેક્ટર શું હતું? લિંક્ડ ઓફ ફાઇબર્સ. આપણને આ લક્ષણ જોતું હતું, આ કેરેક્ટરિસ્ટિક્સ જોઈતી હતી કે જેથી કરીને આપણા ફેબ્રિક જે છે
અથવા કોટન ફેબ્રિક છે તેને પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ. બટ આ કરવાની સાથે સાથે આ જે જીન છે એ શું કરે છે? કોટન બોલની સાઇઝ નક્કી કરે છે, અંડકોની સંખ્યા, બીજની જીવંતતા અથવા ઉત્તરજીવિતા, કેટલો ટાઈમ તે વાયેબલ રહેશે અથવા તો ઉગવાથી એ સારી વેરાયટીઝ બનાવશે, અને સ્ટેમ હાઇટ અથવા પ્લાન્ટ હાઇટ. તો આ થઈ ગયું પ્લિયોટ્રોપીનું ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે પ્લિયોટ્રોપીનું આવું એક બીજું ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ હ્યુમનમાં પણ છે. In case of human, a disease that is PKU, phenylketonuria. phenylketonuria. આ phenylketonuria નામની બીમારી થવા માટેનું જવાબદાર જીન જે છે, જનીન જે છે, તે પણ પ્લિયોટ્રોપિક જીનનું એક્ઝામ્પલ છે. પહેલા તો એ સમજીએ કે phenylketonuria શું છે. ફિનાઇલકીટોન્યુરિયા એક ડિઝીઝ છે, અથવા આપણે એવું કહી શકીએ કે મેટાબોલિક એરર છે. એરર એટલે ખબર ને, કોઈ ત્રુટિ અથવા ખામી. મેટાબોલિક એરર એટલે ચયાપચયમાં થતી ખામી. પ્રોટીનનો કોઈ પાથવે હોય, જેવી રીતે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ સાયકલ અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન છે, તો એ કાર્બોહાઈડ્રેટનું મેટાબોલિઝમ છે કે જેમાં કાર્બોદિત જે છે એ ચયાપચયના અંતે તેનું ઓક્સિડેશન થઈ અને તમને એનર્જી મળતી હતી. એવી રીતે પ્રોટીનનું મેટાબોલિઝમ હોય, જેમાં એક જે અમીનો એસિડ છે તેમાંથી બીજો એમિનો એસિડ બનતો હોય. તો આવા કોઈક મેટાબોલિક પાથવેની એરરથી આ ફિનાઇલકીટોન્યુરિયા થાય છે. તો ફિનાઇલકીટોન્યુરિયા જે છે તેમાં બે એમિનો એસિડના કન્વર્ઝન છે. ફિનાઇલ એલેનિન આ એમિનો એસિડ છે, અમાઇનો એસિડ અથવા એમિનો એસિડ. ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ જે છે તે હાઇડ્રોક્સિલેશન જો તમે કરાવો છો તો ફિનાઇલ એલેનિનનું હાઇડ્રોક્સિલેશન થઈને તેમાંથી ટાયરોસિન નામનો બીજો એક એમિનો એસિડ બની શકે છે. આ નોર્મલ કન્ડિશન છે. ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન નામનો બીજો એક એમિનો એસિડ બનાવવા માટે રિસ્પોન્સિબલ એક એન્ઝાઇમ છે, એક ઉત્સેચક છે, જેને આપણે કહીએ છીએ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ અથવા હાઇડ્રોક્સાઇલેઝ. આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો એન્ઝાઇમ જે છે, તમે જોઈ શકો છો કે એ ફિનાઇલ એલેનિનનું શું કરશે? હાઇડ્રોક્સિલેશન કરશે. અને ફિનાઇલ એલેનિનનું હાઇડ્રોક્સિલેશન થવાથી શું બનશે? ટાયરોસિન બનશે. પરંતુ હ્યુમન્સની અંદર કેટલાક પેશન્ટ અથવા કેટલાક મનુષ્ય એવા છે કે જેની અંદર આ ફિનાઇલકીટોન્યુરિયા અથવા તો આ ફિનાઇલ એલેનિનમાંથી આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક બનવા માટે ધારો કે રિસ્પોન્સિબલ જીન આપણે સ્મોલ પી લઈ લઈએ, કેપિટલ પી લઈએ, સોરી. આ કેપિટલ પી જનીન અથવા જીન જે છે એ જે હ્યુમન્સમાં પ્રેઝન્ટ છે તેઓની અંદર ફિનાઇલ એલેનિનમાંથી ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમની હેલ્પથી ટાયરોસિન નામનો એમિનો એસિડ બને છે. પરંતુ બીજી તરફ આપણે એવા લોકોની વાત કરીએ કે જેમાં ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક બનવા માટેનું જનીન જે છે તેમાં સિંગલ જીન મ્યુટેશન થાય છે, અને આ જે પી જનીન જે છે એ મ્યુટેશન એટલે કે વિકૃતિ પામે છે, અને વિકૃતિ થવાના કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો એન્ઝાઇમ બની શકતો નથી. હવે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો એન્ઝાઇમ નહીં બને તો તેના વડે થતી જે પ્રોસેસ હતી એટલે કે ટાયરોસિન બનવાની મિકેનિઝમ હતી એ નહીં થશે. તેના બદલે શું થશે? ઇન ધ એબ્સન્સ ઓફ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ, આ ઉત્સેચકની ગેરહાજરીમાં ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિનના બદલે ફિનાઇલ પાયરુવિક એસિડ બને છે. ફિનાઇલ પાયરુવિક એસિડ અને ફિનાઇલ પાયરુવિક એસિડના જેવા બીજા અધર ડેરિવેટિવ્સ બી બને છે, બીજા વ્યુત્પન્ન પણ બને છે. ઓકે, આ ફિનાઇલ પાયરુવિક એસિડ અને તેના જેવા જે ડેરિવેટિવ્સ જે પેશન્ટના બોડીમાં બન્યા છે, આ બધા જ જે ડેરિવેટિવ્સ છે તે જે તે પેશન્ટના બ્રેઇન અથવા બ્રેઇનની સરાઉન્ડિંગમાં આવેલું સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે, બ્રેઇનની સરાઉન્ડિંગમાં આવેલું સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ
CSF. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે મસ્તિષ્ક મેરુજળ, મગજની ફરતે આવેલું એક પ્રવાહી છે. તો ફિનાઇલ પાયરુવિક એસિડ જે છે અને તેના જેવા ડેરિવેટિવ્સ બ્રેઇન અને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં ડિપોઝિટ થાય છે, અથવા આપણે એવું કહીએ કે અક્યુમ્યુલેટ થાય છે. અક્યુમ્યુલેશન એટલે કે જમા થવું, એકત્રિત થાય છે, અને ત્યાર પછી આ જે તેની અંદર રહેલા જે આવા ઉત્સર્ગ પદાર્થો અથવા એક્સક્રીટરી મટીરિયલ્સ જે છે તે એક્સક્રીટ થાય છે અને તે યુરિનના થ્રુ બોડીમાંથી એલિમિનેટ થાય છે. એટલે કે આ જે પદાર્થો હતા, આ જે ડેરિવેટિવ્સ હતા, એ આ ફિનાઇલકીટોન્યુરિયાના જે દર્દીઓ હતા, જે પેશન્ટ્સ હતા, એના યુરિનમાંથી, એના મૂત્ર સાથે નિકાલ પામે છે. આ થઈ ગઈ ફિનાઇલકીટોન્યુરિયા નામની બીમારી. બરાબર, ફરીથી યાદ કરીએ, હ્યુમન્સની અંદર એક બીમારી થાય છે ફિનાઇલકીટોન્યુરિયા, જે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ મેટાબોલિક એરર. એ એક પ્રકારની ચયાપચયની ખામી છે, એરર છે, જેમાં ફિનાઇલએલેનિન નામના એમિનો એસિડમાંથી શું બનવાનું હતું? નોર્મલ કન્ડિશન લખીએ આપણે કે ફિનાઇલએલેનિન જે છે તેમાંથી ટાયરોસિન નામનો, બંને એમિનો એસિડ જ છે, આ એમિનો એસિડમાંથી ટાયરોસિન નામનો એમિનો એસિડ બનવા માટે જવાબદાર ઉત્સેચક હતો ફિનાઇલએલેનિન હાઇડ્રોક્સિલેઝ. આ હાઇડ્રોક્સિલેઝ અથવા હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક શું છે? પ્રોટીન, જે બનવાની માહિતી કોઈ પર્ટિક્યુલર ડીએનએ ના સેગમેન્ટ ઉપર, એટલે કે કોઈ જીન પર તે બનવા માટેની કોડોન્સ જે હતા તે પ્રેઝન્ટ હતા. હવે આ કોડોન ધરાવતું ડીએનએ જે છે તેમાં મ્યુટેશન થઈ, એટલે કે વિકૃતિ થઈ, જેના કારણે આ સિંગલ જીન મ્યુટેશન છે. સિંગલ જીન મ્યુટેશનના કારણે એક જ જનીનમાં થતી વિકૃતિ. સિંગલ જીન મ્યુટેશનના કારણે શું થયું? ફિનાઇલએલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો એન્ઝાઇમ જે છે એ બનતો નથી. અને જો આ એન્ઝાઇમ હતો ત્યારે શું થતું હતું? ટાયરોસિન બનતો હતો અને બાકીની પ્રોસેસ નોર્મલ હતી, ને એ પછી મેલેનિન બનાવશે. એ આખો પાથવે અલગ છે. ફિનાઇલએલેનિનમાંથી ફિનાઇલ પાયરુવિક એસિડ બની ગયો. શા માટે? કારણ કે ફિનાઇલએલેનિનનું હાઇડ્રોક્સિલેશન ના થયું. હાઇડ્રોક્સિલેશન થયું હોત તો ટાયરોસિન બને, પણ ટાયરોસિન બની શક્યો નહીં, તેના બદલે ફિનાઇલ પાયરુવિક એસિડ બને છે, અને તેના જેવા અધર ડેરિવેટિવ્સ બન્યા, જે તે પેશન્ટના બ્રેઇન અને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં અક્યુમ્યુલેટ થયા, ડિપોઝિટ થયા, અને ત્યાર પછી તેનું યુરિનના થ્રુ બોડીમાંથી એલિમિનેશન થઈ ગયું, એક્સક્રીશન થઈ ગયું. આ થઈ ગઈ ફિનાઇલકીટોન્યુરિયા થવાની બીમારી. હવે આ ફિનાઇલકીટોન્યુરિયા થવા માટેનું, PKU થવા માટેનું જે રિસ્પોન્સિબલ જીન છે, આ જનીન આવું તો દર્શાવે જ છે, એટલે કે તેનાથી આ ફિનોટિપિક એક્સપ્રેશન તો થઈ કે જે તે પેશન્ટના યુરિન, એટલે કે મૂત્રના સેમ્પલ્સ તમે લો અને તેનું ટેસ્ટ કરો, એટલે કે એનાલિટિક ટેસ્ટ કરીએ આપણે. બાયોકેમિકલ ટેસ્ટ પરથી કહી શકાય કે એ પેશન્ટના, નોર્મલ પેશન્ટમાં ફિનાઇલ પાયરુવિક એસિડ નથી હોતું આપણા મૂત્રમાં, પણ ફિનાઇલકીટોન્યુરિયાના દર્દીઓમાં ફિનાઇલ પાયરુવિક એસિડ અને અધર ડેરિવેટિવ્સ હોય છે. તો આ થઈ ગઈ એક કેરેક્ટરિસ્ટિક કે ફિનાઇલકીટોન્યુરિયા નામનું જીન જે છે એ આ લક્ષણનું નિયમન કરે છે. આ કેરેક્ટરિસ્ટિક માટે રિસ્પોન્સિબલ છે કે જે તે પેશન્ટના યુરિનમાં ફિનાઇલ પાયરુવિક એસિડ હશે. તેની સાથે જ આ જીન જે છે એક્સપ્રેસ થઈને, એટલે કે ફિનાઇલકીટોન્યુરિયા માટેનું જવાબદાર જનીન જે છે એ પહેલી એક્સપ્રેશન છે કે ફિનાઇલકીટોન્યુરિયા નામનો ડિઝીઝ ક્રિએટ કરે છે. આટલું જ નહીં, આ બીમારી ધરાવતા જે દર્દીઓ છે તેના શરીરમાં વધારાનું એક બે લક્ષણ એ પણ જોવા મળે છે કે આવા પેશન્ટમાં આ જીન જે છે તેના અલ્ટરેશનથી મેન્ટલ રિટાર્ડેશન જોવા મળે છે. મેન્ટલ રિટાર્ડેશન એટલે શું? માનસિક મંદતા અને રિડક્શન ઓફ સ્કિન એન્ડ હેર પિગમેન્ટેશન. સ્કિન એન્ડ હેર પિગમેન્ટેશન, સ્કિન અને હેર જે છે એના પિગમેન્ટેશન જે છે એમાં ઘટાડો થવો. હવે પિગમેન્ટેશન ઘટવું એટલે શું? આપણી ત્વચા અને વાળનો એક પર્ટિક્યુલર કલર છે અને એ કલર ઘટી જાય છે, ઇન ધ સેન્સ એવું નથી થઈ જતું કે આપણો જે સ્કિનનો કલર, આપણે બહુ ગોરા થઈ જઈએ અથવા આપણે બહુ બ્યુટીફુલ થઈ જઈએ, એવું નથી થતું. એ સામાન્ય રીતે તમે કોઈક એકદમ જે ઉષ્ણકટિબંધ હોય અથવા જ્યાં ખૂબ તડકો પડતો હોય એવા લોકો
ની સ્કિનનો કલર ડાર્ક હોય અને એ લોકો એકદમ ઠંડી પડતી હોય એવી જગ્યાએ જાય તો તેનો સાધારણ સ્કિન ટોન ચેન્જ થઈ જાય, ડિફરન્ટ વસ્તુ છે. બટ જ્યારે પીકેયુ અથવા ફિનાઇલ કીટોન્યુરિયાના દર્દીઓ છે એમાં સ્કિન અને હેરનું પિગમેન્ટેશન ડિક્રીઝ થવાથી એક અલગ જ તમે તેને આમ અનિયમિત કલર ચેન્જીસ જોઈ શકો છો કે ત્વચા અને વાળનો રંગ જે છે એ સામાન્ય વ્યક્તિ કરતાં એકદમ જુદો પડી આવે છે. અને આ બધા સિમ્ટમ્સ પરથી આપણે શ્યોરલી કહી શકીએ કે આ પેશન્ટ જે છે તેને ફિનાઇલ કીટોન્યુરિયા છે. તો અહીંયા પ્લિયોટ્રોપીને આની સાથે શું સંગતતા છે, શું લેવા દેવા છે? આપણે પ્લિયોટ્રોપીમાં એવું કીધું કે એક જીન જે છે એક કરતાં વધારે ફિનોટાઇપિક કેરેક્ટર્સ જે છે એને કંટ્રોલ કરે. પહેલું ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક એને શું કરી કે જે તે પેશન્ટના યુરિનમાં ફિનાઇલ પાયરુવિક એસિડ હશે, જે સામાન્ય વ્યક્તિમાં નથી હોતું. તો આ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે. તેની સાથે સાથે આ પેશન્ટમાં મેન્ટલ રિટાર્ડેશન એટલે કે માનસિક મંદતા પણ પ્રેરે છે અને સ્કિન અને હેરના પિગમેન્ટેશનમાં પણ રિડક્શન અથવા ઘટાડો પ્રેરે છે. તો આ પ્લિયોટ્રોપિક જીનનું બીજું એક્ઝામ્પલ થયું. Then after, another example is observed in case of fruit fly Drosophila. Drosophila નામની Drosophila melanogaster એ જેના ઉપર થોમસ હન્ટ મોર્ગને બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા છે એક્સપેરિમેન્ટલ જેનેટિક્સમાં. તો ડ્રોસોફિલા નામની જે ફ્રૂટ ફ્લાય અથવા ફળ માખી જે છે તેની અંદર એક જીન જે રિસ્પોન્સિબલ છે અને તેનું મેઇન ફિનોટાઇપિક એક્સપ્રેશન છે કે આ જે જનીન છે અથવા જીન છે ઇટ ઇઝ નોન એઝ વ્હાઇટ આઈ મ્યુટેશન જીન. વ્હાઇટ આઈ મ્યુટેશન જીન એટલે નોર્મલ કન્ડિશનમાં ડ્રોસોફિલા માખી જે છે ફ્રૂટ ફ્લાય જે છે તેની આઈઝનો કલર રેડ છે, રેડ આઈ કલર છે ડ્રોસોફિલામાં. બટ આ વ્હાઇટ આઈ મ્યુટેશન જીન જે છે એના લીધે ડ્રોસોફિલાની અંદર આઈ કલર જે છે એ રેડના બદલે વ્હાઇટ બને છે એટલે કે પિગમેન્ટેશન થતું નથી. આંખની અંદર જે કલર હતો એના માટેની એક્સપ્રેશન માટેનું જીન છે તેમાં મ્યુટેશન થઈ ગઈ અને રેડના બદલે આઈઝ કેવી પ્રોડ્યુસ થઈ? વ્હાઇટ. તો વ્હાઇટ આઈ મ્યુટેશન જીન is responsible for color change or no color in eye. કલર આંખનો કોઈ જ કલર નથી, મતલબ વ્હાઇટ કલર. આટલું જ નહીં, તેની સાથે સાથે તે બીજી કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ પણ રિપ્રેઝન્ટ કરે. તો બીજી ફિનોટાઇપ્સ જોઈએ. પહેલી ફિનોટાઇપ એ હતી કે નોર્મલ ફ્રૂટ ફ્લાય હતી તેમાં આઈઝનો કલર હોવો જોઈતો હતો રેડ, પરંતુ જે મ્યુટેશનથી આ ડ્રોસોફિલાની અંદર આ એક જીનેટિક મ્યુટેશનના લીધે શું થયું કે એનો આઈનો કલર રેડ થવાના બદલે કેવો થયો છે? વ્હાઇટ. ઓકે, આટલું જ થયું એવું નહીં. આ એક જ મ્યુટેશનના લીધે બીજું શું જોવા મળે છે કે ડિક્રીઝ ઓર રિડક્શન અથવા પિગમેન્ટેશન જે છે સ્કિન અથવા અધર બોડી પાર્ટ જે છે તેનું પિગમેન્ટેશનના બદલે થઈ જાય છે ડીપિગમેન્ટેશન. ડીપિગમેન્ટેશન થવું એટલે શું? કલર ફોર્મેશન ન થવું. સામાન્ય રીતે આપણી અંદર મેલેનોજેનેસિસની પ્રોસેસ થઈ અને મેલેનિન બને છે અને એટલે આપણી ત્વચાનો એટલે કે સ્કિનનો પર્ટિક્યુલર કલર છે. સિમિલરલી ડ્રોસોફિલાનો પણ બોડીનો કોઈ પર્ટિક્યુલર કલર હતો, આઈઝનો કલર રેડ હતો અને બોડીનો કલર અલગ હતો. તો બોડી કલર પણ હતો અને આઈ કલર પણ હતો, પરંતુ આ મ્યુટેશનના લીધે આઈ કલર પ્રોડ્યુસ જ ના થયો એટલે કે રેડના બદલે વ્હાઇટ આઈઝ બની ગઈ. હવે આ વ્હાઇટ આઈઝ તો બની પણ એની સાથે સાથે ડીપિગમેન્ટેશન ઓફ અધર બોડી પાર્ટ્સ એટલે કે આઈઝની અંદર તો તેને ડીપિગમેન્ટેશન કરી દીધું. આંખનો તો રંગ હતો એનું જે ઉત્પાદન થવું જોઈતું હતું કલરફુલ મટીરિયલ્સનું, પિગમેન્ટ્સનું, એ ના થવા દીધું. તેની સાથે સાથે ડીપિગમેન્ટેશન ઓફ અધર બોડી પાર્ટ્સ એટલે બોડીના બાકીના પાર્ટ્સ જે છે તેનું પણ ડીપિગમેન્ટેશન કર્યું, તેમાં પણ કલર નથી બનતો. ત્યાર પછી ફર્ટિલિટી પર અસર કરે છે. ફર્ટિલિટી એટલે કે ફળદ્રુપતા, લોંગેવિટી
લોંગેવિટી એટલે ઉત્તરજીવિતા. ઉત્તરજીવિતા ન કહેવું હોય તો આપણે કહીશું લાઈફ સ્પાન. જે તે ફ્રૂટ ફ્લાય કેટલું જીવશે. સામાન્ય રીતે 15 ડેઝ સુધી એટલે કે 2 અઠવાડિયા જેટલું એનું આયુષ્ય છે. આમ છતાં 2 થી 3 અઠવાડિયાના બદલે એ વધારે જીવે છે કે ઓછું જીવે છે તેના પર પણ આ વ્હાઇટ આઈ મ્યુટેશન જીનની અસર થાય છે. અને ત્યાર પછી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે બેલેન્સર્સ. આ બેલેન્સર્સ જેવું નામ છે એવું જ કામ છે, બેલેન્સ કરે છે. કોને? ડ્રોસોફિલા જે છે એ માખી ઉડી શકે તેવી માખી છે. અને એની જે ફ્લાઇટ માટે, ઉડવા માટે જે એની પાંખ છે, વિંગ્સ છે, એની પાછળ એ પાંખને સંતુલિત કરતી, બેલેન્સ કરતા નાના નાના ટાઇની એપરેટસ અથવા તો સ્ટ્રક્ચર્સ છે જેને કહેવાય છે બેલેન્સર્સ. તો આ બેલેન્સર બનાવવા, કેટલા બનાવવા, કેવા બનાવવા એ બાબતનું રેગ્યુલેશન પણ વ્હાઇટ આઈ મ્યુટેશન જીન કરે છે. તો આ થઈ ગયું પ્લિયોટ્રોપી કે ડ્રોસોફિલા ફ્રૂટ ફ્લાયની અંદર વ્હાઇટ આઈ મ્યુટેશન નામનું ડિઝીઝ થાય છે અથવા ખામી થાય છે, જેમાં તેની આઈઝના કલર અથવા આઈના આંખ જે છે તેના પિગમેન્ટેશન માટેનું જવાબદાર જે જીન છે, રિસ્પોન્સિબલ જીન, એની અંદર મ્યુટેશન થઈ. આ મ્યુટેશનનું નામ આપણે કીધું વ્હાઇટ આઈ મ્યુટેશન. વ્હાઇટ આઈ મ્યુટેશનના લીધે તેની આઈઝ જે છે એ વ્હાઇટ કલરની બની, મતલબ કે એમાં પિગમેન્ટેશન, આઈઝની અંદર પિગમેન્ટેશન થતું નથી. આઈઝમાં પિગમેન્ટેશન ન થવાને લીધે અથવા આ નથી થતું તેની સાથે સાથે આ જે જીન જે છે તેની મ્યુટેશનથી બીજા પણ કેટલાક ફિનોટાઇપિક ચેન્જીસ થયા. કયા? ડીપિગમેન્ટેશન ઓફ અધર બોડી પાર્ટ્સ, એટલે કે બાકીના બોડી પાર્ટ્સમાં પણ શું થયું? ડીપિગમેન્ટેશન થયું, કલર ના પ્રોડ્યુસ થયો. એટલે નોર્મલ જે ફ્રૂટ ફ્લાય હતી, ડ્રોસોફ્લાય હતી, તેના ડ્રોસોફિલા માખી હતી તેના કરતાં આ વ્હાઇટ આઈ મ્યુટેશન વાળી જે માખી છે એ તમને કમ્પ્લીટલી કેવી દેખાશે? ડિફરન્ટ. કારણ કે એની આઈઝ રેડના બદલે કેવી છે? વ્હાઇટ. બોડીનો પર્ટિક્યુલર કલર હતો તેના બદલે કોઈ કલર જ નહીં હોય. ફર્ટિલિટી એટલે કે તેની ફળદ્રુપતા કાં તો પેલી નોર્મલ જે માખી છે, નોર્મલ ડ્રોસોફિલા છે તેના કરતાં એકદમ જુદી છે. લોંગેવિટી એટલે કે બાકીની નોર્મલ ડ્રોસોફિલા કરતાં તેનું લાઈફ સ્પાન અથવા ઉત્તરજીવિતા પણ અલગ છે. અને તેમાં જોવા મળતા બેલેન્સર્સ અથવા સંતુલન માટેના જે એપરેટસ છે તેની સંખ્યા અને તેના સ્ટ્રક્ચર્સ બી કેવા હશે? અલગ હશે. તો આ થઈ ગયું પ્લિયોટ્રોપીનું એક્ઝામ્પલ કે જેમાં આ વ્હાઇટ આઈ મ્યુટેશન જીન જે છે એ પણ એક સાથે 5 જે ફિનોટિપિક કેરેક્ટર્સ જે છે અથવા એક્સપ્રેશન્સ છે તેને કંટ્રોલ કરે છે. હવે ફરી પાછું એક્ઝામ્પલ લઈશું આપણે હ્યુમન્સમાં, જે એકવાર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સિકલ સેલ એનિમિયા. ચોથું એક્ઝામ્પલ છે હ્યુમન્સમાં થતું સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા જે બીમારી થવા માટેનું રિસ્પોન્સિબલ જે ફેક્ટર અથવા જીન જે છે એ આગળ આપણે એ પણ ડિસ્કસ કર્યું હતું કે કોડોમિનન્સનું એક્ઝામ્પલ છે. એના જે કેરિયર્સ હતા એ એચબી, આ નોર્મલ પર્સન છે, એચબીએ. આ સિકલ સેલ એનિમિયાનો પેશન્ટ છે, એચબી સ્મોલ એસ અને એચબી કેપિટલ એ અને એચબી સ્મોલ એસ. આ કેરિયર અથવા વાહક હતું જેને આપણે કીધું કોડોમિનન્સ, એટલે કે બંને સરખા પ્રભાવી, સહપ્રભાવિતા કહ્યું હતું. અહીંયા ફરીથી સિકલ સેલ એનિમિયા છે એ પ્લિયોટ્રોપિક કેવી રીતે બને છે તો એ સમજીએ. આપણે આમાં આવું સમજ્યા હતા કે આ કેરિયર હોય કે આ નોર્મલ પેશન્ટ હોય જેની અંદર સિકલ સેલ આરબીસીઝ બને છે, જેની અંદર હિમોગ્લોબિન માટેનું સ્મોલેસ્ટ જીન છે. આ પ્રચ્છન્ન જનીન અથવા સ્મોલેસ્ટ જીન જે છે એક્સપ્રેસ થઈ અને એવા જે હ્યુમન્સ છે તેના બોડીમાં જે આરબીસીઝ એટલે કે રક્તકણો બને છે, આ આરબીસીઝ કેવા બને છે? સિકલ શેપના. એટલે કે નોર્મલ આરબીસી જે છે આ રીતે આમ ઉપસેલા હોય છે, બટ સિકલ સેલ આરબીસીઝ જે છે એ આવી રીતે આમ કોન્સ્ટ્રિક્ટેડ હોય છે. અને આ કોન્સ્ટ્રિક્ટેડ અથવા ચીમડાઈ ગયેલા આરબીસી જે છે એના કારણે સિકલ સેલ એનિમિયાના પેશન્ટ ઓછા ઓક્સિજન દબાણે અથવા જે ભીડભાડ વાળી જગ્યા છે ત્યાં તેઓ ખૂબ જ સફોકેશન અનુભવે છે. તેની સાથે સાથે આવા જે પેશન્ટ અથવા તેના વાહકો જે છે એ ઝડપથી થાક અનુભવે છે. આ સિકલ સેલ એનિમિયાની બાબત થઈ ગઈ.
જ્યારે આ સિકલ સેલ એનિમિયાને કંટ્રોલ કરતું જીન છે તેના કારણે આ સિકલ શેપના અથવા દાંતરડા જેવા રક્તકણ બનવાથી the patient are resistant to malarial parasite मतलब પેરાસાઇટ એટલે પ્રજીવ. મલેરિયલ પેરાસાઇટ કોણ છે? પ્લાઝ્મોડિયમ શું કરે છે? આપણા રક્તકણો પ્લાઝ્મોડિયમ જે છે એ હ્યુમન્સના આરબીસી ની અંદર અંતઃપરોપજીવી એન્ડોપેરાસિટિઝમ કરે છે અને હ્યુમન્સમાં મલેરિયા નામનો ડિઝીઝ ક્રિએટ કરે છે. સ્ટીલ મલેરિયાની પણ કોઈ વેક્સિન નથી. તો મલેરિયલ પેરાસાઇટ જે છે એ સિકલ સેલ એનિમિયાના પેશન્ટની અંદર આરબીસી નો શેપ જે છે એ આવો હોવાના કારણે આવા જે સિકલ શેપના આરબીસીસ છે આ બાબતના લીધે આ દર્દીઓ જે છે તેને મલેરિયા થતો નથી. આ પ્લસ પોઈન્ટ થયો તેનો કે સિકલ સેલ એનિમિયાના પેશન્ટ જે છે અથવા તેના કેરિયર્સ જે છે એ ખૂબ ઝડપથી થાકી જાય છે, વીકનેસ અનુભવે છે અથવા તો જે જગ્યાએ બહુ ભીડભાડવાળી જગ્યા છે ત્યાં સફોકેશન અનુભવે છે. બટ આવા પેશન્ટને મલેરિયા થતો નથી કારણ કે તેના આરબીસીસ જે છે તેની અંદર પ્લાઝ્મોડિયમ જે છે એ એન્ડોપેરાસિટિઝમ કરી શકતું નથી. તો આ કેસમાં હ્યુમનનું સિકલ સેલ એનિમિયા જે છે એ બે બાબતોમાં, આમ તો સિકલ સેલ એનિમિયા પર બહુ બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. પહેલો ક્વેશ્ચન એ પૂછાય છે કે સિકલ સેલ એનિમિયા જે છે એ પોઈન્ટ મ્યુટેશનનું એક્ઝામ્પલ છે. પોઈન્ટ મ્યુટેશન એટલે એક જ નાઇટ્રોજન બેઝ જે છે એની ઉલટ-સુલટ થવાના કારણે આ આખું જે હિમોગ્લોબિનની બીટા ચેઇન જે હતી આલ્ફા અને બીટા, તો બીટા શૃંખલા જે છે એ વિકૃત બને છે એટલે કે મ્યુટેશન વાળી બને છે, જેમાં 6th પોઝિશન પર ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન ગોઠવાતું હતું. ત્યાર પછી પોઈન્ટ મ્યુટેશન જે છે એના પર ક્વેશ્ચન આવે છે. સિકલ સેલ એનિમિયાના કેરિયર અથવા વાહકો છે એ કોડોમિનન્સનું એક્ઝામ્પલ છે અને સિકલ સેલ એનિમિયા જે છે આ ડિઝીઝ હોવાની સાથે સાથે એના માટેના રિસ્પોન્સિબલ જીન્સ જે છે એ મલેરિયા થવા દેતા નથી અને એટલે સિકલ સેલ એનિમિયા માટેનું જીન જે છે તેને પ્લિયોટ્રોપિક જીન કહી શકાય. કારણ કે એક તો એ સિકલ સેલ એનિમિયા નામની બીમારી સર્જે છે અને બીજી તરફ તે મલેરિયાની બીમારી થવા દેતું નથી. તો એ 2 ડિફરન્ટ ટાઈપ ઓફ ફિનોટિપિક એક્સપ્રેશન્સ થઈ ગઈ. તો આ થયું પ્લિયોટ્રોપીનું ચોથું એક્ઝામ્પલ. Now very important example given in the NCERT. NCERT માં પ્લિયોટ્રોપીનું સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપેલું છે જેના પરથી મેક્સિમમ ક્વેશ્ચન્સ આવે છે. જે ગ્રેગર જોન મેન્ડલે કરેલા પ્રયોગો છે તેમાંનું જ એક્ઝામ્પલ છે પી પ્લાન્ટ, કોમન એડિબલ ગાર્ડન પી જે છે. પી પ્લાન્ટ્સની અંદર સીડ શેપ એટલે કે બીજના આકારનું નિયમન કરતું જે જીન છે, the gene which is responsible for control or regulation of seed shape in garden pea, edible pea. મતલબ કે જે ખાદ્ય વટાણા ગાર્ડનમાં ઉગાડવામાં આવતા જે વટાણાના છોડ છે તેમાં બીજનો આકાર એટલે કે સીડ શેપ માટેનું જવાબદાર જનીન જે છે, જીન જે છે એ પણ પ્લિયોટ્રોપિઝમનું એક્ઝામ્પલ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ ફિનોમિનન, સમજીએ. ગાર્ડન પીમાં સપોઝ કેપિટલ બી અથવા બી જનીન જે છે, બી જીન જે છે, અલીલ જે છે એ જો હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય તો કેપિટલ બી જીન જે છે એ ડોમિનન્ટ છે એટલે કે પ્રભાવી છે અને સ્મોલ બી જીન જે છે એ રિસેસિવ છે. કેપિટલ બી જો હોમોઝાઇગસ કે હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય તો એ રાઉન્ડ શેપ માટે રિસ્પોન્સિબલ છે અને સ્મોલ બી હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય તો તે રિંકલ્ડ સીડ્સ એટલે કે સંકુચિત બીજ બનવા માટે, ચીમડાયેલા અથવા ખરબચડા બીજ બનવા માટે જવાબદાર છે. તો કેપિટલ બી અને સ્મોલ બી, કેપિટલ બી એટલે આપણે કહીશું હોમોઝાઇગસ ડોમિનન્ટ. Again, what is the meaning of homozygous? Homozygous એટલે સમયુગ્મી, dominant એટલે પ્રભાવી. Homozygous dominant capital B અને again અહીંયા આપણે શું લઈશું?
હોમો કે હિટ્રો? હોમો જ લેવાનું ને, બંને સ્મોલ બી છે તો સમયુગ્મી. હોમોઝાઇગસ રિસેસિવ. હોમોઝાઇગસ ડોમિનન્ટ અલીલ વાળો જે છોડ છે અથવા પ્લાન્ટ છે કે જેમાં બંને ડોમિનન્ટ અલીલ છે, કેપિટલ બી અને કેપિટલ બી, તેનું આપણે ક્રોસ કરીશું સ્મોલ બી સાથે. પણ તેના પહેલા સમજીએ કે કેપિટલ બી હોમોઝાઇગસ કન્ડિશનમાં ડોમિનન્ટ હોવાથી એક એન્ઝાઇમ ક્રિએટ કરે છે જેનું નામ છે સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ. આ પી પ્લાન્ટમાં રહેલો સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ એટલે કે સ્ટાર્ચ બનાવતો એન્ઝાઇમ છે એ શું કરે છે? સીધી વાત છે કે પી પ્લાન્ટમાં ફોટોસિન્થેસિસ થી શું બનશે? શુગર અથવા ગ્લુકોઝ બનશે. આ સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ જે છે એ શુગરને પોલિમરાઇઝેશન કરી અને કન્વર્ટ કરે છે સ્ટાર્ચમાં. સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ જે છે એ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ અથવા ફોટોસિન્થેસિસ થી બનેલી શર્કરાઓ, ખાસ કરીને જે ગ્લુકોઝ છે તેનું પોલિમરાઇઝેશન કરીને સ્ટાર્ચ બનાવે છે, સિન્થેસિસ કરે છે. જેટલું જો હોમોઝાઇગસ કન્ડિશનમાં કેપિટલ બી હશે તો there will be high production of starch binding enzyme. હોમોઝાઇગસ કન્ડિશનમાં આ અલીલ જે છે એ સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ જે છે એ હાઈ અમાઉન્ટમાં પ્રોડ્યુસ કરે છે, એટલે કે વધારે અમાઉન્ટમાં SBE નામનો ઉત્સેચક બનાવે છે. હવે સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ જે છે એ વધારે બનવાના લીધે શું થશે? સ્ટાર્ચ વધારે બનશે. સ્ટાર્ચ વધારે બને છે અને તે સ્ટાર્ચની ગ્રેન્યુલ્સ અથવા ગ્રેન્સ બને છે. સ્ટાર્ચ કણો, આ સ્ટાર્ચ ગ્રેન્સ જે છે મંડ કણો કહેવાય. તો આ સ્ટાર્ચ ગ્રેનની સાઇઝ જે છે એ કેવી થાય છે? મોટી. આવી મોટી સ્ટાર્ચ જે ગ્રેન સાઇઝ જે છે, સ્ટાર્ચ કણો લાર્જ સાઇઝ ના હોવાથી, લાર્જ સ્ટાર્ચ ગ્રેન ના લીધે આ સીડ્સ ની અંદર ડિપોઝિટ થવાથી the shape of seed will be full, એટલે કે રાઉન્ડ શેપ ના બને છે, ફૂલેલા બીજ બને છે. સમજ પડી લોજિક શું હતું? કેપિટલ બી ડોમિનન્ટ અલીલ છે અને તે હોમોઝાઇગસ કન્ડિશનમાં વધારે અમાઉન્ટમાં, હાઈ અથવા મોર અમાઉન્ટમાં it will produce starch binding enzyme. Due to high production of starch binding enzyme there will be more accumulation of starch. સ્ટાર્ચ વધારે બને છે અને એ સ્ટાર્ચ જે છે તેની ગ્રેન્યુલ્સ કેવી બને છે? લાર્જ અથવા મોટી બને છે, જેના કારણે આવી ગ્રેન્યુલ્સ પેલા સીડ્સમાં એટલે કે વટાણાના બીજમાં ડિપોઝિટ થવાથી તેનો શેપ કેવો બને છે? રાઉન્ડ બને છે. બીજી તરફ આપણે વાત કરીએ, સ્મોલ બી રિસેસિવ અલીલ છે and it will produce starch binding enzyme too. એ પણ સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ બનાવે જ છે કે જે ફોટોસિન્થેસિસ થી બનેલા ગ્લુકોઝને સ્ટાર્ચમાં કન્વર્ટ કરશે અને સ્ટાર્ચ ગ્રેન્સ બનાવશે. બટ સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ લેસ અમાઉન્ટમાં હોવાથી લેસ સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ લીડ્સ ટુ સ્મોલર સાઇઝ ઓફ ગ્રેન્યુલ્સ. લાર્જર સ્ટાર્ચ ગ્રેન્સ હતી એના બદલે અહીંયા સ્મોલર સ્ટાર્ચ ગ્રેન્સ બને છે. And these type of smaller starch grains will accumulate inside the seeds. એટલે કે બીજની અંદર આવી ગ્રેન્સ ડિપોઝિટ થવાથી the seeds will be wrinkled and smaller. So આ છે સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ બનાવતું રિસ્પોન્સિબલ જીન અને તેના લીધે થતો સીડના શેપનું કંટ્રોલ. એટલે કે એક કન્ડિશન એવી છે કે જેની અંદર કેપિટલ બી જીન પ્રેઝન્ટ હોવાથી શું બનતું હતું? સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ વધારે બનતો હતો, જેના લીધે ગ્રેન સાઇઝ મોટી થતી હતી અને ગ્રેન સાઇઝ મોટી બનવાના લીધે શું થતું હતું? સીડ્સનો શેપ કેવો થતો હતો? રાઉન્ડ અને ફૂલેલા હતા. જ્યારે બીજી તરફ આ સીડ જે છે, બીજા કેસમાં શું થતું હતું? સીડનો શેપ કેવો રહેતો હતો? રિંકલ્ડ અથવા સંકુચિત. કારણ કે સ્મોલ બી છે સ્ટાર્ચ બાઇન્ડિંગ એન્ઝાઇમ બનાવે છે બટ લેસ અમાઉન્ટમાં, એટલે કે ઓછી માત્રામાં. પરિણામે ગ્રેન સાઇઝ કેવી રહી છે? નાની રહી છે. અને આવી ગ્રેન્સ જે છે સીડ્સમાં ડિપોઝિટ થવાથી સીડ્સ રિંકલ્ડ બને છે. તો
આ નોર્મલ કન્ડિશન છે અથવા તો આ બંને જીન્સના અલીલ્સ જે છે તેના વડે થતા એક્સપ્રેશન્સ છે. હવે આપણે આ બંને વચ્ચે ક્રોસ કરાવીએ અને આપણને કેવા રિઝલ્ટ્સ મળે છે એ ચેક કરીએ. જ્યારે ગ્રેગર જોન મેન્ડલનું આપણે એક્સપેરિમેન્ટ જોયા કે 7 કેરેક્ટર્સ હતા અને તેના ટ્રેટ્સ અથવા અલીલ્સ લીધા હતા, તો એમાં બીજનો રંગ પીળો પ્રભાવી એટલે કે સીડ કલર યલો ડોમિનન્ટ છે અને સીડ શેપ રાઉન્ડ ડોમિનન્ટ છે. તો અહીંયા કેપિટલ બી અને સ્મોલ બી જીનોટાઇપ વાળા જે પ્લાન્ટ્સ છે, પેરેન્ટ્સ છે, હોમોઝાઇગસ ડોમિનન્ટ, હોમોઝાઇગસ રિસેસિવ, આ બંને વચ્ચે ક્રોસ કરાવીએ તો આ જીનોટાઇપ છે. ફિનોટાઇપ લખી દઈએ. અહીંયા રાઉન્ડ સીડ હશે. બીજું કેરેક્ટરિસ્ટિક્સ લખીએ તો લાર્જ સ્ટાર્ચ ગ્રેન્સ. જ્યારે આની અંદર શું થતું હશે? રાઉન્ડ ના બદલે કેવું થશે? રિંકલ્ડ સીડ્સ થશે વિથ સ્મોલર સ્ટાર્ચ ગ્રેન્સ. એટલે કે સ્ટાર્ચ ગ્રેન્સ જે છે તેની સાઇઝ અહીંયા કેવી હશે? નાની હશે. અને એના લીધે તેના કારણે શું થયું કે રિંકલ્ડ સીડ્સ બને છે. સીધી વચ્ચે આ બંને વચ્ચે ક્રોસ કરાવીશું તો F1 જનરેશન જે મળશે, ફિલિયલ 1 જે મળે છે તે બટ ઓબ્વિયસ થિંગ છે કે રાઉન્ડ શેપ માટેનું રિસ્પોન્સિબલ જીન કેવું છે? ડોમિનન્ટ છે. અને સ્મોલ બી જે રિંકલ્ડ માટેનું હતું તે કેવું છે? રિસેસિવ છે. તો અહીંયા ફિનોટાઇપ મળવો જોઈએ રાઉન્ડ શેપ અને મળે છે. રાઉન્ડ શેપના સીડ્સ જે છે એ મળી જાય છે. બટ ડ્યુરિંગ ધ એક્સપેરિમેન્ટ, આ એક્સપેરિમેન્ટ વખતે સાયન્ટિસ્ટ છે એ પણ ઓબ્ઝર્વ કર્યું કે રાઉન્ડ શેપના સીડ્સ મળે છે, બટ તેની અંદર ગ્રેઇન સાઇઝ જે છે એટલે કે આ સ્ટાર્ચ ગ્રેન્સ જે છે, ગ્રેઇન સાઇઝ ઇઝ ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ મતલબ આંતરજાતીય અથવા તો વચ્ચેની મધ્યમ કદ કહી શકાય. આમાં લાર્જ ગ્રેઇન હતી સ્ટાર્ચની અને આમાં સ્ટાર્ચની સ્મોલર ગ્રેઇન્સ હતી. જ્યારે આ બંને વચ્ચે ક્રોસ કરવાથી મળે છે તેમાં ઇન્ટરમીડિયેટ સ્ટાર્ચ ગ્રેઇન જે છે એ મળે છે. એટલે કે ખૂબ નાનું પણ નહીં અને ખૂબ મોટી ગ્રેઇન્સ પણ નથી મળતી. તો આ કેસમાં બે ફિનોટાઇપ્સ થઈ ગયા. એક ફિનોટાઇપ થયું રાઉન્ડ શેપ અથવા સીડ શેપ માટેનું અને બીજું થયું સ્ટાર્ચ ગ્રેન્સ માટેનું. તો in this case the gene follows law of dominance. પ્રભુતાનો નિયમ કોણે આપ્યો તો? follows law of dominance in case of seed shape. બીજના આકારની તમે ચર્ચા કરો છો તો એ કેસમાં આ જે જીન જે છે એટલે કે કેપિટલ બી ને સ્મોલ બી અલીલ્સ જે છે લો ઓફ ડોમિનન્સ ને અનુસરે છે અને ફોલો કરે છે. કે કેપિટલ બી ડોમિનન્ટ હતું, સ્મોલ બી રિસેસિવ હતું, એટલે આ કેપિટલ બી સ્મોલ બી હતું તો તેમાં શેપ કેવો મળ્યો? રાઉન્ડ મળ્યો. બટ બીજા કેસમાં it is also an example of ... blank in case of starch grain size. સ્ટાર્ચની ગ્રેઇન સાઇઝ અથવા તો જે સ્ટાર્ચ કણો છે તેની સાઇઝ લખીએ ત્યારે તે ખાલી જગ્યાનું ઉદાહરણ છે. કોડોમિનન્સ કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. યાદ કરો કે કોડોમિનન્સમાં બંને અલીલ સેપરેટલી એક્સપ્રેસ થતા હતા અને તેઓની ફિનોટાઇપ મિક્સ નહોતી થતી. કોઈક જગ્યાએ રૂવાટીનો રંગ આપણે ભણ્યા હતા, પેલા શોર્ટ હોર્ન્સ મેમલ્સ હતા, કેટલ્સ હતા, તેમાં કે ગાય જે છે એમાં કેટલીક જગ્યાએ રૂવાટીનો રંગ વ્હાઈટ હતો, કેટલીક જગ્યાએ રેડ હતો, રેડિશ બ્રાઉન હતો. પણ એવું નહોતું થતું કે બંનેનું આમ મિક્સચર થઈને પિંક જેવો કલર મળતો હતો. એવું નથી થતું. વ્હાઈટ તો વ્હાઈટ કલરના પેચીસ અને રેડ તો રેડ કલરના પેચીસ. પરંતુ એવું નહોતું. જ્યારે ઇનકમ્પ્લીટ ડોમિનન્સમાં કેવું હતું કે વ્હાઈટ અને રેડ ફ્લાવર વચ્ચે આપણે ક્રોસ કર્યું તો આપણને પિંક મળ્યા.
એટલે કે તેમાં ફિનોટાઇપિક જે પ્રોડક્ટ્સ હતી એ બ્લેન્ડ થતી હતી, મિક્સ થતી હતી. કોડોમિનન્સમાં ફિનોટાઇપિક પ્રોડક્ટ બ્લેન્ડ થતી નથી. અહીંયા ફિનોટાઇપિક પ્રોડક્ટ અથવા કેરેક્ટરિસ્ટિક જો કે આમાં ગ્રેઇન સાઇઝ મોટી હતી, આમાં ગ્રેઇન સાઇઝ નાની હતી, તો આમાં ગ્રેઇન સાઇઝ કેવી બની? ઇન્ટરમીડિયેટ. એન્ડ ધેટ્સ વાય it is also an example of incomplete dominance. એ incomplete dominance નું એક્ઝામ્પલ છે. અને આમાં વધારે તમારે વિચારવાનું જ નથી. જ્યારે તમને ઇન્ટરમીડિયેટ આપી દે ત્યારે તમારે સમજી જ જવાનું કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, ઇનકમ્પ્લીટ નો આઈ અને ઇન્ટરમીડિયેટ નો આઈ આપણે લખ્યું હતું કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્ટરમીડિયેટ ઇનહેરિટન્સ. તો અહીંયા ઇન્ટરમીડિયેટ ગ્રેઇન સાઇઝ બને છે એટલે તે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એટલે કે અપૂર્ણ પ્રભુતાનું એક્ઝામ્પલ છે. તો અહીંયા એક જ જે જીન છે કેપિટલ બી અથવા તો બી જીન જે છે તેના બે અલીલ કેપિટલ બી અને સ્મોલ બી એ બે કેરેક્ટરિસ્ટિક્સને ફોલો કરે છે. એક તો એ સીડના શેપને કંટ્રોલ કરે છે અને બીજું કેરેક્ટર છે કે તે સ્ટાર્ચ ગ્રેઇન સાઇઝ જે છે તેને પણ કંટ્રોલ કરે છે. તો આપણે એ પણ લખ્યું કે ફર્સ્ટ કેસમાં it can follow law of dominance in the case of seed shape. બીજના આકાર માટે તે પ્રભુતાના નિયમને અનુસરે છે કે જે પ્રભાવી હતું એ અભિવ્યક્ત થયું અને પ્રચ્છન્ન હતું એ અવ્યક્ત રહ્યું, એટલે કે સીડનો શેપ તો રાઉન્ડ જ મળ્યો. બટ બીજા કેસમાં લાર્જ સ્ટાર્ચ ગ્રેઇન માટે જો કેપિટલ બી ડોમિનન્ટ હોય અને સ્મોલ સ્ટાર્ચ ગ્રેઇન્સ માટે પણ એ રિસેસિવ રહેતું હોય તો સ્ટાર્ચ ગ્રેઇન સાઇઝ પણ મોટી મળવી જોઈતી હતી, લાર્જ મળવી જોઈતી હતી. એના બદલે મોટી પણ નહીં, નાની પણ નહીં ને ઇન્ટરમીડિયેટ સ્ટાર્ચ ગ્રેઇન્સ મળે છે. એટલે આપણે કીધું કે એ ઇન્ટરમીડિયેટ અથવા ઇનકમ્પ્લીટ ડોમિનન્સનું એક્ઝામ્પલ છે. તો અહીંયા એક જ જીન આ બે કેરેક્ટરિસ્ટિક સીડ શેપ અને સ્ટાર્ચ ગ્રેઇન સાઇઝને કંટ્રોલ કરે છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પ્લિયોટ્રોપી. ઓકે, સોલી તો આપણે અહીંયા ઇનકમ્પ્લીટ ડોમિનન્સની જ ડિસ્કશન કરી હતી આ કેસમાં કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ અથવા તેના પરથી ગ્રેગર જોન મેન્ડલે આપેલા જે પોસ્ચ્યુલેટ્સ હતા, લોઝ હતા, તેમાં કેટલાક એક્સેપ્શન મળ્યા અને એ એક્સેપ્શનનું એક્ઝામ્પલ આપણે લીધું કે સ્ટાર્ચ ગ્રેઇન સાઇઝ. તો અહીંયા એનસીઈઆરટીમાં એક ક્લેરિફિકેશન છે કે ડોમિનન્સ જે છે is not an autonomous feature of a gene or the product it is formed of or the product it forms. મતલબ ડોમિનન્સ જે છે, પ્રભુતા જે છે, પ્રભુતાના નિયમના એક્સેપ્શનની સાથે વધારે તેને ક્લિયર કરીએ તો લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે એવું જોયું કે કેપિટલ બી જીનોટાઇપ વાળો પ્લાન્ટ હતો અને તેને ક્રોસ કરીને આપણે હાઇબ્રિડ જ્યારે લીધું કેપિટલ બી સ્મોલ બી, તો આ કેસમાં જીન્સ તો એક જ છે અથવા અલીલ્સ તો બંને સેમ જ છે, છતાં પણ એક ફિનોટાઇપ માટે કેપિટલ બી કમ્પ્લીટલી કેવું બની જાય છે? ડોમિનન્ટ. અને સીડનો શેપ કેવો થઈ જાય છે? રાઉન્ડ. એવું નથી થતું કે પેલા જે પ્યોર હોમોઝાઇગસ રિસેસિવ હતા એમાં વધારે રિંકલ અથવા વધારે બીજ ખરબચડા હતા અને જે આવા હેટ્રોઝાઇગસ બન્યા એમાં ઓછા ખરબચડા અથવા ઓછા રાઉન્ડ શેપના બન્યા, એવું નથી થયું. એટલે સીડ શેપના કેસમાં તો આ જે અલીલ છે એ કેવું છે? કમ્પ્લીટ ડોમિનન્ટ, એટલે કે સંપૂર્ણપણે પ્રભાવી છે કેપિટલ બી. એટલે એને સ્પષ્ટતા કરી કે ડોમિનન્સ ઇઝ નોટ એન ઓટોનોમસ ફીચર. ઓટોનોમસ ફીચર મતલબ આપણે એવું કહીએ કે સ્વાયત્ત જે લક્ષણ અથવા તો તેની સ્વાયત્ત લાક્ષણિકતા નથી, તેના બદલે ડોમિનન્સ જે છે it is not an autonomous feature but much dependent on products and formation of phenotypic characters or expression. એટલે અહીંયા કહેવાનો મીનિંગ એવો છે કે ડોમિનન્સ જે છે, કોઈ જીન જે છે એની પોતાની એક અંદર છુપાયેલી કોઈ એવી લાક્ષણિકતા અથવા એવી કોઈ ઓટોનોમસ ફીચર નથી.
બટ ઇટ ઇઝ મચ ડિપેન્ડન્ટ ઓન પ્રોડક્ટ્સ એન્ડ ફોર્મેશન ઓફ ફિનોટાઇપ. એટલે કે કેવી પ્રોડક્ટ બનાવે છે અને કેવું ફિનોટાઇપ ક્રિએટ કરે છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે જ્યારે ઇન કેસ ઓફ વન ઓર મોર allele, or we can say in case of one gene which is responsible for the expression of more than one phenotypic characters, the product and formation of phenotype are very important. એટલે કે જ્યારે એક જ જનીન, જ્યારે એક જીન જે છે અથવા એક જનીન જે છે એ એક કરતા વધારે સ્વરૂપ પ્રકાર, વધારે લક્ષણો જે છે તેનું નિયમન કરતું હોય, એ કિસ્સામાં તમે કયા લક્ષણની અને કઈ પ્રોડક્ટની વાત કરો છો એ બાબત તમારે મેન્શન કરવી પડે. એ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે એવું કહો છો કે સીડ શેપ માટે, તો એ તમે એક લક્ષણ મેન્શન કરી દીધું, એક કેરેક્ટરિસ્ટિક્સ કહી દીધી કે ભાઈ શેપ, સીડ શેપ. એ ટાઈમે આપણે એવું કહી દઈએ કે કેપિટલ બી અને સ્મોલ બી છે, તો કેપિટલ બી કમ્પ્લીટ ડોમિનન્ટ એન્ડ સ્મોલ બી ઇઝ કમ્પ્લીટ રેસેસિવ ઓર રિસેસિવ. પણ તમે જ્યારે સ્ટાર્ચ ગ્રેઇન સાઇઝની વાત કરો છો તો એ કેસમાં એ જ જીન જે છે કમ્પ્લીટ ડોમિનન્ટ નથી, કમ્પ્લીટ રિસેસિવ નથી, અને એ કેવું છે, ઇનકમ્પ્લીટ ડોમિનન્ટ છે. એટલે આ જે એનસીઈઆરટી નો પેરેગ્રાફ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારે ધ્યાનથી એને પ્રિપેર કરવાનું છે કે ડોમિનન્સ અથવા તો પ્રભુતા જે છે ઇટ ઇઝ નોટ અ સ્વાયત્ત અથવા ઓટોનોમસ ફીચર ઓફ અ જીન ઓર પ્રોડક્ટ, ઇટ ઇઝ ફાઉન્ડ ઓફ, but it is much dependent on products and formation of phenotypic expression. સ્પેશિયલી જ્યારે એક જનીન એક કરતા વધારે લક્ષણોને નિયંત્રિત કરે છે એ કેસમાં તમે કયા કેરેક્ટરની વાત કરો છો, કયા ફિનોટાઇપની વાત કરો છો એ તમારે મેન્શન કરવું પડે. એ એક ફિનોટાઇપ માટે કોઈ અલીલ જે છે ડોમિનન્ટ હોઈ શકે, તો બીજા કેરેક્ટર માટે રિસેસિવ બી હોઈ શકે, કો-ડોમિનન્ટ બી હોઈ શકે, ઇનકમ્પ્લીટ ડોમિનન્ટ બી હોઈ શકે. એટલે ડોમિનન્સ જે છે એ તમે કયા જનીનની વાત કરો છો અને તેની સાથે એસોસિએટેડ અથવા કનેક્ટેડ કયું ફીચર તમે કન્સિડર કરો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે.